આપે સોના ચાંદીના ઘરેણા રોકડ રકમની ચોરી વિશે તો ઘણું સાંભળ્યું છે, પરંતુ ભાવનગર શહેરમાં હવે દૂધની ચોરી કરતી ગેંગ સક્રિય બની છે। જી હા, ભાવનગર શહેરમાં મોડી રાત્રે દૂધની ચોરી કરતી ગેંગ સક્રિય બની છે અને આ ગેંગથી વેપારીઓ ત્રાહિમામ થયા છે। ભાવનગર શહેરમાં દૂધના કેરેટની ચોરીની ગેંગ સક્રિય થઈ છે। શહેરના વાઘાવાડી રોડ પર દૂધના કેરેટની ચોરી કરતી ગેંગ સક્રિય બની છે। વહેલી સવારે દૂધના કેરેટની ઉઠાંતરી કરી અંધારામાં તેઓ ફરાર થઈ જાય છે। દૂધના વેપારીઓ દ્વારા આવી દૂધ ચોરી કરતી ગેંગ સામે ફરિયાદ અંગે કાર્યવાહી હાથ ધરી છે। વહેલી સવારે એક્ટિવા જેવી મોટરસાયકલ પર આવી ચોરી કરી નાસી છૂટે છે। ચોરી કરતા હોવાના સીસીટીવી ફૂટેજના વિડીયો પણ સામે આવ્યા છે। હાલ ભાવનગરમાં દૂધની ઉઠાંતરી કરતી ગેંગના ત્રાસથી વેપારીઓ પરેશાન થયા છે અને આ ગેંગ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે અને વેપારીઓની એવી અરજ છે કે પોલીસ દ્વારા ઝડપથી આ લોકોને પકડી લઈ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવે। રોડ ઉપર દૂધનો હું છૂટક ધંધો કરું છું, એટલે આની સાથે મારા રોજના 13 કેરેટ આવે છે। રોજ એ એક કાતરા અને એક કાતરા એ ભાઈ આવે છે, 2 એક્ટિવા છે અને એક્સેસ ગાડી છે, આખી ગેંગ જ છે। ભાવનગરમાં નવી સક્રિય થઈ છે। એ 1-2 વાર તો એમને અમે જોયા, પણ એ રફુચક્કર થઈ ગયા। એ રોજ એક કાતરે ને એક કાતરે આવે છે। ઘણીવાર આ વાઘાવાડી રોડ ઉપરથી મારા રોજથી નહીં તો 8 થી 9 કેરેટ ચોરાઈ ગયેલા છે। એક કાતરા ને એક કાતરા આવે છે। સીસીટીવી કેમેરા એ સાઈડ નથી। આ ભાઈની દુકાને અમે મુકાવતા હતા, આ ભાઈની દુકાનેથી નહીં ચોરી થાય છે અને આજુબાજુમાં જે કંઈ દુકાનવાળા છે, છૂટક કોઈ વેચે છે તો એને જાણ કરવાની છે કે આ જે એ વ્યક્તિ આવે કે 1 કેરેટ દૂધ લઈને આવે કે દહીંના બોક્સ લઈને આવે તો એ તમે એની પાસેથી ખરીદો તો તમે જાણતા હોય કે ન જાણતા હોય, અજાણ્યા વ્યક્તિ સાથે લ્યો તો તમે